વાગી ગયા હતા 4 ને મેં મૂકી દીધી હતી ચા, કેમ કે ચા પીને આપણે જવાનું છે મારી ફ્રેન્ડના મેરેજમાં. તો ગરમા ગરમ ચા રેડી છે. ચા પીને મેં કીધું નીકળી જાઉં ફટાફટ. તા ગટ્ટુ જાગ્યું અને મેં કરી લીધો મેકઅપ કરી નીકળી ગઈ. ત્યાં સીધી પહોંચી ગયા ઓપેરા પેલેસ. ત્યાં જઈને સાડી પહેરીને હું નીકળી ગઈ મારી ફ્રેન્ડના ઘરે, કેમ કે એને પણ લેવા જવાનું હતી. ત્યાંથી સીધા જ જતા રહ્યા ફાર્મ પર. અને જો તમે આ મારી હરકપદુડી બ્રાઇડ છે હો. અને અમારું ફોટોશૂટ ચાલુ થઈ ગયું ને મેં તો વિડીયો હોતે બનાવી લીધો. ત્યાં જાન આવી ગઈ અમદાવાદની. તો ઘડીક જાનમાં ઊભા રહ્યા, ગરબા જોયે ને પછી પી લીધું જ્યુસ પીને પાછું મારો બ્રાઇડનો ડાન્સ જોવા વયા ગયા. જો તમે ડાન્સ એને હેપી બ્રાઇડ છે હો મારી. એનો ડાન્સ અધૂરો મૂકીને પછી વાઈ ગયા જમા, કેમ કે અમને લાગી ગઈ હતી બહુ ભૂખ, કેમ કે બપોરે નાસ્તો નહોતો કર્યો ને અમે એટલા માટે. અને મારી ફ્રેન્ડે છે ને મારા ગટ્ટુને રોવરાયું, પછી છાની રાખી તો એ વાઈ ગઈ રમવા. જો આમથી આમ દોડતી હતી ને મનોજભાઈ એની પાછળ દોડ કરતા હતા. એને છે ને આવું ખુલ્લી જગ્યા જોઈને એને બહુ મજા આવે રમવાની. અને મારે મમ્મીને જો મારા ફઈ જે બેઠા હતા ને હું ને ગટ્ટુ ઘડીક રેમાં. અને ઠંડી હતી મેં એને પહેરાવી દીધું સ્વેટર, કેમ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, 10:30 જેવું થઈ ગયું હતું. મેં કીધું વહેલા નીકળી જાય ને કે ઠંડી ના શું થશે. તો નીકળી ગયા ઘરે જવા માટે. જો અમારું ગોલું મોલું ભોલું બની ગયું. મનોજભાઈને લઈને નીકળ્યા અને પછી મેં સાડીને વાળી લીધો પેટીકોટ, કેમ કે મારે ગાડી ચલાવવાની હતી ને. અને ઘરે આવીને હું ને હરી 2 વાગ્યા લોંગ ડ્રાઈવ પર. પછી ખાઈ લીધી મસાલા પૂરી ને મેં કીધું ખાવી હતી કે નહીં. તમારે મારો ફૂલ વ્લોગ જોઈ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો.